આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુમાં 32,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષણ અભિયાન પીએમ ઉષાની વર્ચ્યુઅલ માધ્યમથી શરૂઆત કરાવશે. કેન્દ્ર સરકારે વધુ 50 અમૃત ભારત ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. ભારતે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને સંયુક્ત રીતે સ્થાપિત ગરીબી અને ભૂખ નાબૂદી ફંડમાં $10 લાખ અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું છે અને એશિયન ગેમ્સ ચંદ્રક વિજેતા અનુષ અગ્રવાલે ડ્રેસેજ ડિસિપ્લિનમાં દેશનો પ્રથમ પેરિસ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુમાં 32,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. શ્રી મોદી હાલમાં વિશાળ જનસમૂહને સંબોધી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ સાંબા જિલ્લામાં એઇમ્સ, વિજયપુર, રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પરનો સૌથી ઊંચો રેલવે પુલ, દેવિકા કાયાકલ્પ પ્રોજેક્ટ, શાહપુર કાંડી પ્રોજેક્ટ, આઈઆઈએમ જમ્મુ સહિત હજારો કરોડના ખર્ચે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઉપરાંત આ પરિયોજનાઓમાં 9 ઔદ્યોગિક વસાહતો, 42 પુલ અને વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટેના 2,816 આવાસોનો સમાવેશ થાય છે. શ્રી મોદી સ્થાનિક સરકાર દ્વારા ભરતી કરાયેલા યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષણ અભિયાન પીએમ ઉષાની વર્ચ્યુઅલ માધ્યમથી શરૂઆત કરાવશે. મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મુંબઈ યુનિવર્સિટીના આંતરમાળખા અને શૈક્ષણિક વિકાસ માટે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને મજબૂત કરવા, માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓના અમલીકરણ માટે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને ભંડોળ મંજૂર કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો હોય યુવાઓએ સફળતાની સંકુચિત વ્યાખ્યાઓથી મુક્ત રહીને શક્યતાઓની વિશાળ શોધમાં જોડાવું જોઈએ. નવી દિલ્હીમાં આજે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નુના 37મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી ધનખડે યુવાનોને તેમની યોગ્યતા મુજબ હવે ઉપલબ્ધ વિપુલ તકોનો લાભ લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતનો ઉદય નિરંતર વધતો અને અટકી ન શકાય તેવો છે, જેથી યુવાનો તેમની ક્ષમતાઓ, યોગ્યતા, શૈક્ષણિક સિદ્ધિઓ અને જ્ઞાનથી વિશ્વમાં શ્રેષ્ઠ બની શકે છે. કેન્દ્ર સરકારે વધુ 50 અમૃત ભારત ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમૃત ભારત ટ્રેનની સફળતા બાદ 50 વધુ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. અમૃત ભારત ટ્રેન એ LHB પુશ ટ્રેન છે, જેમાં નોન એર કન્ડિશન કોચ છે. આ ટ્રેનમાં સારી સ્પીડ માટે બંને બાજુએ એન્જિન લગાવવામાં આવ્યા છે. આ ટ્રેનમાં સુંદર અને આકર્ષક ડિઝાઇનવાળી સીટો, સારી લગેજ રેક, મોબાઈલ ધારકો માટે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, LED લાઇટ્સ, CCTV, પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અને મુસાફરો માટે અન્ય સુવિધાઓ પણ છે. ભારતે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને સંયુક્ત રીતે સ્થાપિત ગરીબી અને ભૂખ નાબૂદી ફંડમાં $10 લાખ અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતમાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે આ રકમનો ચેક દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયના નિર્દેશકને આપ્યો હતો. શ્રીમતી કંબોજે કહ્યું હતું કે ભારતની G20ની અધ્યક્ષતા લોકો દ્વારા અને લોકો માટે વિકાસ પર કેન્દ્રિત છે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા એ સંયુક્ત રીતે માર્ચ 2004માં ગરીબી અને ભૂખ નાબૂદી માટે ફંડની સ્થાપના કરી હતી. તે ઔપચારિક રીતે સ્થપાયું હતું અને 2006માં કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. આ ફંડનો ઉદ્દેશ્ય અનુકરણીય અને લક્ષ્ય આધારિત પ્રોજેક્ટ્સને ઓળખવાનો છે, જે વિકાસશીલ દેશોમાં માંગના આધારે લાગુ કરી શકાય છે. બેંગલુરુમાં કર્ણાટક વિધાનસભા પરિષદની એક બેઠકની ચૂંટણી માટે મતોની મતગણતરી ચાલી રહી છે. આ બેઠક ભૂતપૂર્વ LMC પટુનાએ ભાજપ સભ્યપદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા પછી ખાલી પડી હતી. હવે તેઓ કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને JDS બંનેએ મળીને AP રંગનાથનને તેમના સામાન્ય ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. હાઈકોર્ટના વકીલ H. સુનિલકુમાર પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આજે સાંજ સુધીમાં પરિણામ આવે તેવી શક્યતા છે. વિજેતા ઉમેદવારનો કાર્યકાળ 11 નવેમ્બર 2026 સુધી રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. એશિયન ગેમ્સ ચંદ્રક વિજેતા અનુષ અગ્રવાલે ડ્રેસેજ ડિસિપ્લિનમાં દેશનો પ્રથમ પેરિસ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ FEIએ ગઈકાલે પેરિસ ઓલિમ્પિક ક્વોટાની પ્રાપ્તિની જાહેરાત કરી હતી. તેણે 4
FEI સ્પર્ધામાં તેના પ્રદર્શનના આધારે દેશ માટે પેરિસ 2024 કોટા મેળવ્યો છે. અનુષ અગ્રવાલે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં પ્રથમ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. મધ્યપ્રદેશમાં ખજુરાહો નૃત્ય ઉત્સવનું ઉદઘાટન આજે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ દ્વારા કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત નૃત્ય મહોત્સવની ઉજવણીનું આ 50મું વર્ષ છે, જેમાં આ મહિનાની 26 તારીખ સુધીમાં દેશના જાણીતા કલાકારો કથક, ભરતનાટ્યમ, ઓડિસી અને કુચીપુડી જેવા વિવિધ શાસ્ત્રીય નૃત્યો રજૂ કરશે. રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ નૃત્ય મહોત્સવના પ્રથમ દિવસે 1500થી વધુ કલાકારો કથક કુંભમાં કથકનું પ્રદર્શન કરીને વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ કરશે. આ વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ખજુરાહો ટેમ્પલ ગ્રુપની મનોહર પૃષ્ઠભૂમિ પર યોજાશે. આ ઉત્સવનું આયોજન મધ્યપ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉત્સાદ અલાઉદ્દીન ખાન એકેડમી ઓફ મ્યુઝિક એન્ડ આર્ટ્સના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. અરુણાચલ પ્રદેશનો આજે 38મો રાજ્ય સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત ઈટાનગરમાં આઈજી પાર્ક ખાતે યોજાનારા મુખ્ય રાજ્ય સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી માટે સત્તામંડળ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અરુણાચલ અને મિઝોરમના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે બંને રાજ્યોની પ્રાકૃતિક સુંદરતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વર્ણન કરતાં પણ વધુ આકર્ષક છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ તેમના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ, તળાવો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતા છે. અરુણાચલ પ્રદેશના લોકોને અભિનંદન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યના લોકોએ ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. મિઝોરમના લોકોને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આ રાજ્યના અનન્ય સાંસ્કૃતિક યોગદાન પર ગર્વ અનુભવે છે. ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોકીટાકીસ ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી પ્રતિનિધિમંડળ પણ હશે. શ્રી મિત્સોટાકીસ નવી દિલ્હીમાં 9મી રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથિ અને મુખ્ય વક્તા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મિત્સોટાકીસ દ્વિપક્ષીય ચર્ચા કરશે. 15 વર્ષ પછી ગ્રીસથી ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય સરકારી સ્તરની મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટમાં શ્રી મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન ભારત ગ્રીસ સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચ્યા હતા. MEએ જણાવ્યું હતું કે ગ્રીસના પ્રધાનમંત્રીની મુલાકાતથી ભારત અને ગ્રીસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત અને ગાઢ થવાની અપેક્ષા છે. સ્વીડનના વિદેશમંત્રી ટોબિયાસ બિલસ્ટ્રોમ અને લાતવિયાના વિદેશમંત્રી ક્રિસ્ટિનીસ કરીશ પણ આવતીકાલથી શરૂ થનારા રાયસીના સંવાદમાં ભાગ લેવા માટે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. શ્રમ અને રોજગાર સચિવ આરતી આહુજાએ કહ્યું છે કે દેશમાં શ્રમદળમાં મહિલાઓની ભાગીદારી 23%થી વધીને 37% થઈ ગઈ છે. નવી દિલ્હીમાં આજે શ્રમદળમાં યુવા મહિલાઓ અંગેના રાષ્ટ્રીય પરામર્શને સંબોધતા તેમણે મહિલા શ્રમદળ પરના નવીનતમ સામાયિક લેબર ફોર્સ સર્વેનો ડેટા ટાંક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ભારતે પ્રતિભાશાળી, પ્રેરિત અને મહેનતુ મહિલાઓની પ્રશંસા કરવાની જરૂર છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા સેક્રેટરીએ જણાવ્યું હતું કે પરામર્શનો એજન્ડા વિવિધ ભાગીદારો અને હિતધારકોને સાથે લાવવાનો છે, જેથી શ્રમદળમાં યુવા મહિલાઓની ભાગીદારી વધારવા માટે વિવિધ વ્યૂહરચના બહાર આવે. અફઘાનિસ્તાનના નુરગ્રામ જિલ્લામાં ભારે વરસાદ અને બરફવર્ષા બાદ બનેલી જમીન ધસી પડવાની ઘટનામાં લગભગ 25 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે ગત રવિવારની રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં 25 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે કેટલાક ઘરો સંપૂર્ણ અને આંશિક રીતે નાશ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે નુરગ્રામ જિલ્લામાં આવી કુદરતી આફતો સામાન્ય છે અને વિસ્તાર મોટાભાગે પર્વતો અને જંગલોથી ઢંકાયેલો છે. નેપાળના બિરગંજ શહેરમાં 2 સમુદાયો વચ્ચે અથડામણ થયા પછી ગઈકાલે અનિશ્ચિત કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પારસા જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અથડામણથી લોકોની સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે, તે માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુમાં 32,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષણ અભિયાન PM ઉષાની વર્ચ્યુઅલ માધ્યમથી શરૂઆત કરાવશે. કેન્દ્ર સરકારે વધુ 50 અમૃત ભારત ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. ભારતે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને સંયુક્ત રીતે સ્થાપિત ગરીબી અને ભૂખ નાબૂદી ફંડમાં $10 લાખ અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું છે. અને એશિયન ગેમ્સ ચંદ્રક વિજેતા અનુષ અગ્રવાલે ડ્રેસેજ ડિસિપ્લિનમાં દેશનો પ્રથમ પેરિસ ઓલિમ્પિક કોટા મેળવ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.